ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થાય કે રિલેશનશિપ તૂટે તો શું પુરુષ જેલમાં જઈ શકે? હવે ભારતમાં જ્યારથી નવા કાયદા કાનૂન લાગુ થયા છે ને ત્યારથી ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો અને કન્ફ્યુઝન ઊભા થઈ રહ્યા છે. તો એક કન્ફ્યુઝન આજે દૂર કરી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું મયુર. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ. આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે ડિસીટફુલ મીન્સને લઈને, એટલે કે છેતરપિંડીને લઈને મહિલાઓ વિરુદ્ધ થતા જે ગુના છે એને લઈને નવા કાયદાઓ શું કહે છે. તમને ખ્યાલ જ હશે કે દેશમાં ઇન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની જગ્યાએ હવેથી BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવી છે અને એના ચેપ્ટર 5માં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના જે ગુનાઓ છે એને લઈને ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. BNS નો સેક્શન 69 એવું કહે છે કે કોઈ મહિલા સામે છેતરપિંડીના ઈરાદે ખોટું બોલીને કે એને પ્રલોભન આપીને જો શારીરિક સંબંધ બાંધવામાં આવે તો એ પુરુષને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હવે કાયદાના નિષ્ણાંતો અને વકીલોમાં આ ડિસીટફુલ મીન્સ નામના શબ્દને લઈને ઘણી બધી દલીલો અને ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે ડિસીટફુલ મીન્સ એટલે કે છેતરપિંડીના ઈરાદે ખોટું બોલીને, પરંતુ કોઈ વ્યક્તિ પોતે કેવી રીતે સાબિત કરી શકે કે હું આ રિલેશનશિપમાં છેતરપિંડીના ઈરાદે નહીં પરંતુ જેન્યુઇનલી રિલેશનશિપમાં હતો? એટલે જ્યારે બ્રેકઅપ થાય ત્યારે એ સાબિત કરવું અઘરું પડી જાય એવું ઘણા બધા વકીલો કહી રહ્યા છે. આ કાયદો એવું કહે છે કે કોઈ મહિલાને પ્રલોભન આપીને, એને પ્રમોશનનો વાયદો કરીને, એની સાથે લગ્ન કરવાનો વાયદો કરીને કે પછી એની સામે ઓળખ છુપાવીને, પોતે કોઈ અલગ વ્યક્તિ છે અલગ નામ આપીને જો એની સાથે છેતરપિંડી કરવામાં આવે અને એની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે તો એ આરોપીને 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. આ કાયદાની જરૂર એટલા માટે પડી કારણ કે અગાઉના આઈપીસીમાં આ પ્રકારના કોઈ કાયદા નહોતા, એટલે છેતરપિંડીના કિસ્સાઓમાં ઘણી બધી વાર ગુનેગારોને સજા થઈ શકતી નહોતી. નોંધવા જેવી વાત એ પણ છે કે હવેથી ચેટ્સ છે, ફોટોગ્રાફ્સ છે, વિડીયોઝ છે એને પણ પુરાવા તરીકે ગણવામાં આવશે. એટલે બંને પક્ષોને પોતાનો મુદ્દો રજૂ કરવા માટે અને સાબિત કરવા માટે તક પણ મળશે. તો મિત્રો, આ બદલાયેલા કાયદા અંગે તમારું શું માનવું છે? આના કારણે કેવી અસર થશે? એનો સદુપયોગ થશે કે એનો દુરુપયોગ થશે? એ વિશે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ જ પ્રકારની ઇન્ફોર્મેટિવ માહિતી લેવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.